આજે અમાरा दूधवाड़ा समाज वेलफेर समिति तरफथी અમારી સમાજનો સમૂહ નિકાહનું એક આયોજન કરવામાં આવ્યું હતું। આજના દિવસે અકબરી મસ્જિદમાં જે દૂધવાડા મહોલ્લો છે લાલકોટની પાછળ ત્યાં આગળ આયોજન થયું હતું। 9 કપલના અમારી શરીયતના મુતાબિક નિકાહ થયા હતા ને આ નિકાહ કરવાનો ને સમૂહ નિકાહ કરવાનો કારણ એક જ છે કે સમાજના અંદર જે કુરિવાજ છે તે દૂર થાય અને છોકરા છોકરીઓને જેટલી પણ બચત આ મોંઘવારીના જમાનામાં જે બચત થાય ને છોકરા છોકરીઓને જેનાથી રૂપિયા બચે એનાથી ફાયદો થાય ને એ પોતાનો વેપારને આગળ વધારે ને દુનિયાની રીતે આગળ વધે તે સામે રાખીને અમે આ સમૂહ નિકાહનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કર્યું હતું, આવતા વર્ષે પણ કરીશું અને જ્યાં સુધી અમારી તાકાત ને હિંમત હશે અમે ત્યાં સુધી આ આયોજન કરતા રહીશું। ને આ દર વખત કરતાં આ વર્ષમાં અમે એક ફેરફાર એ કર્યો હતો કે એક કપલને 9 કપલમાંથી જે સમૂહ નિકાહમાં જોડાયેલા હતા એ કપલોમાંથી એક અમે ચિઠ્ઠીઓ ઉછાળીને એક આયોજન એવું કરવામાં આવ્યું હતું કે જેનું પણ નામ ચિઠ્ઠીમાં ખુલશે એ કપલને અમે મક્કા મદીના ઉમરા માટે જે ખર્ચો થશે એ ખર્ચો આપીશું। એ પણ સારી રીતે થયું ને એક કપલનું જે ફતેપુરાના હતા એ કપલનું નામ ખુલ્યું હતું ને એને ટૂંક સમયમાં પૂરેપૂરી રકમ અમે પહોંચાડી દઈશું। અને અમારી સમાજના દરેક માણસોએ દરેક રીતે અમારો ઘણો તાઉન કર્યો ને ઘણી મદદ કરી ને ઘણા લોકો આ સમૂહ નિકાહમાં હાજર રહ્યા હતા। સખીદાતાઓ તરફથી ગિફ્ટો આપવામાં આવી હતી। અંદાજિત 20 થી 25 હજારની ગિફ્ટ અમે આપી હતી દરેક કપલને ને આ અમારી સમાજનું 17મું સમૂહ લગ્ન થયું હતું ને આવતા વર્ષે અમે જે તારીખ ડિક્લેર કરેલી છે 12/12/2026ના રોજ અમે સમૂહ લગ્ન કરીશું એવું અમારું આયોજન છે ને અમે આશા કરીએ છીએ અમારી સમાજથી ને સખીદાતાઓથી બી કે જે પ્રમાણે આ વર્ષ ને દર વર્ષે જે સખીદાતાઓ તાઉન કરે છે મદદ કરે છે એ ઉમ્મીદ છે કે વધુ મદદ કરશે, વધુ તાઉન કરશે અને સમાજને આગળ વધારશે।